હા મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મજાના લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આપણો વિડીયો જોતા બધા મોજમાં રહી છે. તો ભાઈ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગમાં તો કસ્ટમર ન હોય, હજી આપણે દુકાન ચાલુ કરી છે. કિરણભાઈ, સાચું કે ખોટું? સાંજે તમને અહીંયા બેસવાની જગ્યા નહીં મળે, એટલી ટ્રાફિક હોય. બરોબર. કાલે હું મોડો આવ્યો હતો એટલે વ્લોગમાં તમને ટ્રાફિક ઓછી લાગશે, પણ તોય ઉગ્યો બસ ઘણા એવા હતા ને ભાઈ, બે ત્રણ હતા ને. બરોબર છે. માણસોની જરૂરત છે અહીંયા. બરોબર. જેને પણ હેર કટિંગ આવડતું હોય તે મારો કોન્ટેક અવશ્યપણે કરજો. બરોબર છે. આ રીતનું છે. જો ભાઈ, આપણે વાળ કપાવ્યા હતા, જોઈ લો. આમાં તમને નહીં દેખાય, જોઈ લો. લેડીઝ જેન્ટ્સ બંનેનું છે. જો લેડીઝની ઓલ પ્રોડક્ટ આપણે અહીંયા અવેલેબલ છે, જોઈ લ્યો. બરોબર છે. હું કિરણભાઈ, બીજું શું તમે કહેશો? મજામાં. હું કહીશ ધંધા પાણી સારું છે. વાંધો નહીં. આ વાળ તો કપાવવા પડશે ભાઈ, નહીં છૂટકે આપણે કે ગમે એને, એટલે ધંધો તો હાયલા જ કરશે કિરણભાઈ નો. બરોબર છે ને ભાઈ? આવું છે ભાઈ. મસ્ત મજાનું 10 વાગ્યા છે. અત્યારે જ બધા ધંધે ગયા હોય એટલે અત્યારે ટ્રાફિક ન હોય, પબ્લિક સમજી જાય કિરણભાઈ. અત્યારે કોણ હોય? સાંજે બધા નવરા થાય, અત્યારે કોઈક મારી જવા હોય નવરા, એટલે અમે ધંધો, એટલે અમે ધંધે જ આવી છીએ, નવરા નથી. આવો આ તો જસ્ટ વાત છે. બરોબર છે. અને આવું છે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રાખજો. મેં કીધું કિરણભાઈની સલૂને જોઈને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવી. ઘરે નથી કરવું. બરોબર. અને તડકો ભાઈ ભૂકા બોલાવે એવો છે. જો સામે સ્વામિનારાયણનું મંદિર છે આપણે. બરોબર છે. જય ગિરનાથ. કોપીરાઈટ આમાં આવે અમારા ભાઈ. હવે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો. સીતારામ, કેમ છો? મજામાં? તો ભાઈ ઘરે વહી આવ્યા છે. થોડુંક કામ હતું એટલે પછી કિરણભાઈને કામમાં આવી ગયું હતું, કસ્ટમર થોડાક. પછી આપણે રજા લઈને અત્યારે થંબનેલ બનાવવા બેસી ગયા છે. એ થંબનેલમાં છે એવું ભાઈ, લોચા બહુ થાય, મહેનત બહુ લાગે ભાઈ. મહેનત વગર તો કઈ છે નહીં. એ તો 1000%ની વાત છે. આવું છે. જો આ રીતનું બને છે આપણું થંબનેલ. બરોબર છે. મહેનત લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હમણાં જમવા બેસવું છે. જમવામાં શું છે એ તમને દેખાડું, ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી રહેજો. અને આપણે રાજાપુરી પણ લઈ આવ્યા છીએ. રાજાપુરી લીધી, કેસર કેરી તો હતી પણ એમ રાજાપુરીને પણ આપણે સ્વાગત કરી નાખ્યું છે. એ પણ તમને દેખાડીશું કે કેવી છે. મોટી મોટી આવડી લઈ આવ્યા છે, દેશી પ્યોર. પ્યોર, અંદરથી પીળી ને બહારથી લીલી, પ્યોર દવા વગર એવી ખાવાની હોય ને ભાઈ. તો ભાઈ જો અત્યારે જમવા બેસી ગયા છે. અને જમવામાં છે એ જો પરવરનું શાક છે, અથાણું છે, રોટલી છે, મરચા છે અને છાશ છે. હાલો જમવું ભૈયા. બરોબર છે. હેલો નમસ્કાર. જો આપણે ધંધેથી ઘરે વહી આવ્યા અને ઘરે જમવામાં મસ્ત મજાનું દેશી ખાણું છે. બરોબર છે. મજા આવે એવું, મતલબમાં આપણને તો વાલમાં વાલું, પ્રિયમાં પ્રિય બધું. આપણે ગમે શાક, એવું નથી ભાઈ રીંગણા સેબ નથી ખાવું, ખાઈ લેવાનું. આપણે દીધું છે રામને રોટલો તો ખાઈ લેવાનું ભાઈ. ખોટો આપણે ગેંગે પેપે કરવાનું નહીં. બરોબર. સીધી જ વાત છે. ખીચડી, હરગવો, કઢી અને ઠંડી ઠંડી છાશ. એમાંય જેમીનભાઈ બેઠા એટલે મોજે દરિયા છે. બરોબર છે. તો આ રીતનું જમવાનું છે. આ સાઈડ વાંહે તો અથાણું હજી થોડુંક પાછું કરવાનું છે. કેરી છે આમાં, ગાજરની શીરું, કેસર કેરીનું ખોખું, હજી રાજાપુરી છે. ખાવી હોય વૈયાઓ, મોસ્ટ વેલકમ છે. આપણા દરવાજા 24/7 ખુલ્લા જ છે. બરોબર છે. તારા મિત્રો જમી કરીને ફ્રી થઈ ગયા છે. તો અત્યારે આ વ્લોગનું એન્ડિંગ કરી નાખવી. અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળી આવા મસ્ત મજા વ્લોગ સાથે. એના સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને મંજી બાપાની માયેર. દરરોજ અમારા વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો. દરરોજ અમારા વિડીયો તમને મળે. ઓકે.